નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટેનું આજનું આ 12મું મોડલ પેપર છે, જેમાં પેપર સ્ટાઇલ મુજબ ખૂબ જ મહત્વના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અચૂકપણે એક નજર જરૂરથી નાખી લેજો અને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર આવશે? મિત્રો, 2014 એ લીપ વર્ષ નથી, માટે જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો ત્યાર પછીના વર્ષમાં તે જ તારીખે ત્યાર પછીનો દિવસ આવશે, એટલે કે ગુરુવાર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? જવાબ છે 50. આનું સોલ્યુશન એકદમ સરળ છે. જે પોઈન્ટવાળા અંક છે એમની આગળ કેટલા શૂન્ય છે એ પહેલાં જોઈ લઈએ. તો કે 1, 2, અહીંયા 0.01 છે એટલે 3 અને 4. અહીંયા પણ એક 0 છે. કુલ કેટલા થશે? 1, 2, 3 અને 4. તો 4 શૂન્ય આપણે ઉડાડી દઈએ. 1, 2, 3 અને 4. તો એ 4 શૂન્ય ઉડશે તો આ પણ 4 શૂન્ય ઉડી જશે. તો વધશે કેટલા? 1 ગુણ્યા 5 ગુણ્યા 10. તો કેટલા આવશે? 50. એટલે કે આંકની આગળના શૂન્ય અને આંકની પાછળના શૂન્ય એમને આપણે સામસામે ઉડાડવાના છે. તો એ ઉડાડશું એટલે આપણે જવાબમાં મળશે 5. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? જવાબ છે 5. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે? લોર્ડ મેકોલે. ત્યારબાદ ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? 1 થી 511. ભારત દેશના બંધારણીય વડા કોણ છે? ભારત દેશના બંધારણીય વડા હોય છે રાષ્ટ્રપતિ. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીતની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ આપેલી છે? જવાબ છે અનુચ્છેદ નંબર 226. ત્યારબાદ 1024 બિટ્સ બરાબર કેટલા થશે? મિત્રો, 1024 બિટ્સ બરાબર થશે 1.024 KB. તો અહીં આપને ઓપ્શનમાં આપેલું છે 1 KB. 1 KB બરાબર થશે 1000 બિટ્સ. 1 MB. 1 MB બરાબર થશે 1 કરોડ બિટ્સ. 1 TB. 1 TB બરાબર થશે 1 અબજ KB. માટે જવાબમાં આવશે ડી, 1 પણ નહીં. 1024 બિટ્સ બરાબર થશે 1.024 KB. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી, એટલે કે સર્ચ એન્જિન નથી? ગૂગલ છે, યાહુ છે અને બિંગ છે, જ્યારે કિંગ નથી, એટલે જવાબમાં આવશે ડી. OCRનું પૂરું નામ શું છે? OCRનું પૂરું નામ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન, એટલે જવાબમાં આવશે એ. ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. તારીખ 21 એપ્રિલ 1526ના રોજ, જેમાં બાબરનો વિજય થયો હતો. મિત્રો, પાણીપતનું બીજું યુદ્ધ 5મી નવેમ્બર 1556ના રોજ થયું હતું અને હેમુ અને અકબર વચ્ચે થયું હતું બીજું યુદ્ધ, જેમાં અકબરનો વિજય થયો હતો. અને ત્રીજું યુદ્ધ થયું હતું ઈસવીસન 1761માં, જે મરાઠા અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. ત્યારબાદ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? મદન મોહન માલવિયા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા વિલિયમ બેન્ટિક. ત્યારબાદ CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે?
1 વર્ષ. CRPCના પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? 30 દિવસની. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ છે ઉપરના તમામ, એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી. આ બધાનો સમાવેશ એક દસ્તાવેજ તરીકે કરી શકાય. હકીકત શબ્દનો નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? હકીકત શબ્દમાં આવશે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલે, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું હોય અથવા જોયું હોય, અને કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. એટલે જવાબમાં આવશે ડી ઉપરના તમામ. ત્યારબાદ ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે? એમાં આવશે ઉલટ તપાસ સમયે. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? સરતપાસ એટલે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ કરવામાં આવે, તો એને કહેવામાં આવે છે સરતપાસ. એટલે જવાબમાં આવશે સી. શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે? 7. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડ. ત્યારબાદ કયું જોડકું ખોટું છે? જવાબ આપેલો છે એમાં આવશે સી. એની સામે સાચા ઓપ્શન આપેલા છે શુક્રપિંડ, તો એની સામે આવશે ટેસ્ટોસ્ટેરોન, સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન અને એડ્રિનલ, તો એની સામે આવશે કાર્ટિસોલ. ત્યારબાદ લાફિંગ ગેસ તરીકે કયો ગેસ ઓળખાય છે? નાઇટ્રસ ઓક્સાઇડ. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. 1 નોટિકલ માઇલ બરાબર કેટલા થશે? તો 1 નોટિકલ માઇલ બરાબર થશે 1.85 કિલોમીટર. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહે છે એમ શા પરથી કહી શકાય? વૃક્ષ પ્રેમ પરથી. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? સિદ્ધરાજ જયસિંહના સમયમાં. નૃત્યના દેવાધિદેવ કોણ હતા? નટરાજ. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? એ શાખા છે સમાજલક્ષી. ત્યારબાદ કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? જીવસૃષ્ટિ, અથવા તેને કહેવાય જીવન. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? પ્રાથમિક રંગોમાં આવશે લાલ, લીલો અને વાદળી. ગ્રીન હાઉસ કોની સાથે સંબંધિત છે? વૈશ્વિક તાપમાનના વધારા સાથે. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? હીરો. હીરો એ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. બ્રહ્મ સમાજ. બ્રહ્મ સમાજની સ્થાપના કરનાર છે રાજારામ મોહન રાય. આર્ય સમાજ. આર્ય સમાજની સ્થાપના કરનાર છે દયાનંદ સરસ્વતી. વહાબી આંદોલન ચલાવનાર છે સૈયદ અહમદ ખાન અને શરીતુલ્લાહ. અને પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર છે ઠક્કર બાપા. એટલે જવાબમાં આવશે ડી. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? દામોદર કુંડની નજીક. નવો મોરબી જિલ્લો કયા જિલ્લાના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? જવાબ છે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. આ ત્રણેય જિલ્લામાંથી નવો મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદ જિલ્લામાં. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ પણ આવેલું છે દાહોદ જિલ્લામાં. ત્યારબાદ જોડકા જોડવાના છે. અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનું પાટનગર છે ઈટાનગર. આસામ. આસામનું પાટનગર છે દિસપુર. ગોવા, એમનું પાટનગર છે પણજી. અને ઝારખંડનું પાટનગર છે રાંચી. જવાબમાં આવશે બી.
નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન 2015ના દિલ્હી ખાતેનો ઉજવણીના ચીફ ગેસ્ટ હતા? જવાબ છે અમેરિકાના પ્રેસિડેન્ટ. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? એમાં આવશે સર તપાસ, ત્યારબાદ આવશે ઉલટ તપાસ અને છેલ્લે આવશે ફેર તપાસ. જયેશ એક સાયકલ ₹1200 ખરીદે છે અને ₹1104 વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું કહેવાય? ₹1200ની સાયકલ ₹1104 વેચે તો કુલ ₹96 એમને નુકસાન થયું હશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 8.69% જેવું આવશે. અહીં માત્ર ઓપ્શનમાં આપેલું છે 8%. ત્યારબાદ 1, 4, 9, 16 તો ત્યાર પછી આવશે 25. અહીંયા 1નો વર્ગમૂળ 1, 2નો વર્ગમૂળ 4, 3નો વર્ગમૂળ 9, ત્યાર પછી 4નો વર્ગમૂળ અને છેલ્લે આવશે 5નો વર્ગમૂળ એટલે 25. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે? ગુરુવાર. સ્વ બચાવનો હક એટલે કે રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાયેલ છે? રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ આઈપીસીની કલમ નંબર 96. ભારતીય ફોજદારી ધારો એટલે શું? ઇન્ડિયન પિનલ કોડ. આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. એક પ્રકારનો ગુનો કહેવાય. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હુકુમતી કોર્ટ સમક્ષ અટક કરાયેલ વ્યક્તિને રજૂ કરવાનો હોય છે? જવાબ છે 24 કલાકમાં. ફરિયાદની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? વિનામૂલ્યે. ત્યારબાદ મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? જો મહિલાની ધરપકડ કરવી હોય તો મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે. આ ભૂતકાળના પેપરની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 370. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? પારો. આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ. પંચતંત્રના રચયિતા કોણ છે? પંચતંત્રના રચયિતા છે વિષ્ણુ શર્મા. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? નીતિ પંચ. આયોજન પંચનું નામ બદલી અને નીતિ પંચ રાખવામાં આવ્યું છે. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? H1N1. કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? બાળ મજૂરોને છોડાવવા માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? સુરત ખાતે. નીચેનામાંથી ક્યાં ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્ય છે જે સેવન સિસ્ટર તરીકે ઓળખાતા? મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી? જવાબ છે બ્રાઝિલ. ફ્રાન્સ, જર્મની અને સ્વીડન એ યુરોપ ખંડમાં આવેલા દેશ છે, જ્યારે બ્રાઝિલ આવેલું છે દક્ષિણ અમેરિકામાં. નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી? જમ્મુ કાશ્મીરમાં આવશે શ્રીનગર, કારગિલ અને લેહ. પઠાણકોટ આવેલું છે પંજાબ ખાતે. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા નથી? જવાબ છે કનૈયાલાલ મુનશી. માધવસિંહ સોલંકી, હિતેન્દ્ર દેસાઈ અને અમરસિંહ ચૌધરી, જ્યારે કનૈયાલાલ મુનશી એ મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા નથી. ત્યારબાદ આગળનું જોડકું જોઈએ.
નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો એમાં આપેલું છે સી માત્ર 2. ઝારખંડની રાજધાની છે રાંચી. છત્તીસગઢમાં આવશે રાયપુર, પંજાબમાં આવશે ચંદીગઢ, જ્યારે કેરળમાં આવશે તિરુવનંતપુરમ. મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી? કરમસદ, સાબરમતી, ચંપારણ કે વર્ધા? જવાબ છે કરમસદ. ગ્રીનિચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે? લંડન ખાતેથી. ત્યારબાદ જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે? કંડલા. કંડલા એક બંદર છે એટલે એની સામે આવશે 3. ભાવનગર. ભાવનગરમાં આવેલું છે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને સેન્ટ્રલ સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે એની સામે આવશે 2. ત્યારબાદ કાકરાપાર, એની સામે આવશે અણુ વીજ મથક. અને વેળાવદર. વેળાવદરમાં આવેલ છે કાળિયાર અભયારણ્ય એટલે જવાબમાં આવશે ડી. ત્યારબાદ નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે? શારદા મુખર્જી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા એટલે સાચું છે. વીવી ગિરી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ એ રહી ચૂક્યા છે એટલે એ પણ સાચું છે. અબ્દુલ કલામ એ અવકાશ વિજ્ઞાની છે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે પણ રહેલા છે એટલે એ પણ સાચું છે. અને રવિશંકર રાવળ જે ચિત્રકાર છે તો એ પણ સાચું છે એટલે જવાબમાં આવશે સી, ઉપરના તમામ સાચા છે. સોમનાથ મંદિર. સોમનાથ મંદિર આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. સાપુતારા ગિરિમથક એ આવેલું છે ડાંગ જિલ્લાની અંદર. ધોળાવીરાના અવશેષો આવેલા છે કચ્છ જિલ્લામાં અને લોથલ બંદરના અવશેષો આવેલા છે અમદાવાદ જિલ્લામાં એટલે જવાબમાં આવશે ડી. ત્યારબાદ નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે? રવિન્દ્રનાથ ટાગોર જેમણે ગીતાંજલિની રચના કરેલી છે. મહાત્મા ગાંધી જે ભારતથી છે. સુભાષચંદ્ર બોઝ જેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરેલી છે. અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે એટલે અહીંયા જવાબમાં આવશે એ. ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ નીચેનામાંથી ક્યાં ગિરિમથકો એટલે કે હિલ સ્ટેશન છે? તો એમાં આવશે શિમલા, મસૂરી, કોડાઈ કેનાલ અને દાર્જિલિંગ. જવાબમાં આવશે એ, ઉપરના તમામ. સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી? તે પૂનમના દિવસે થાય છે એ ખોટું છે. અને સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતા સૂર્યગ્રહણ થાય છે તો એ પણ ખોટું છે. તે અમાસના દિવસે થાય છે અને સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થતું હોય. સાચા ઓપ્શનમાં આવશે 2 અને 3 નંબરનું. ગંગા નદી કયા સમુદ્રને મળે છે? બંગાળના ઉપસાગરને. હૃદય કયા તંત્રનો ભાગ છે? રુધિરાભિસરણ તંત્રનો. ત્યારબાદ કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે સંકળાયેલું છે? ભારત છોડો આંદોલન. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે. ત્યારબાદ સિરીઝ આપેલી છે 2, 10, 30, 68 અને ત્યાર પછી આવશે 130. ત્યારબાદ એક વાહન પ્રથમ 4 કલાક 60 મિનિટ પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે? 540 કિલોમીટર. ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં 5.5 કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના 5:30 વાગ્યા હશે ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે? જવાબમાં આવશે રાત્રિના 10:30. ત્યારબાદ પિતાની ઉંમર 40 વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતાં 18 વર્ષ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે.
સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં 3 વર્ષ ઓછી છે, તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે? 6 વર્ષ. પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ શું છે? દબાણ કરતાં ઉત્કલન બિંદુ વધે છે. ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? જવાબ છે શ્વસન ક્રિયામાં. રતાંધણાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? વિટામિન એ. કોઈ એ વાહન 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? જવાબ છે 240 કિલોમીટર. ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલ છે? સંગીત ક્ષેત્રે. ત્યારબાદ એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, તેમાંથી 30% ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? 30% વિદ્યાર્થી નાપાસ થયા હોય તો કુલ 21 નાપાસ થયા હોય અને બાકી વધ્યા 70%, તો એ 49 આવશે. રાજ્યના મુખ્યમંત્રીને કોણ શપથ લેવડાવે છે? રાજ્યપાલ. સીઆરપીસીનું આખું રૂપ શું છે? એટલે કે સીઆરપીસીનું પૂર્ણ રૂપ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ. સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? જવાબ છે બી. ઇન્ડિયન પિનલ કોડ કલમ 498 ક હેઠળ. ત્યારબાદ ઇન્ડિયન પિનલ કોડ કલમ 420 શાને લગતી છે? ઠગાઈને લગતી. નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી સાચો વિકલ્પ શોધો. સાચા વિકલ્પમાં આવશે એ, જેમાં ખજુરાહો આવેલા છે મધ્યપ્રદેશમાં. કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે ઓરિસ્સામાં. નાલંદા વિશ્વવિદ્યાલય આવેલું છે બિહારમાં અને ઇલોરાની ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રમાં. નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે? અમૃતસર. અમૃતસર આવશે પંજાબમાં. ત્યારબાદ ગુડગાંવ એ આવશે હરિયાણામાં. ભોપાલ મધ્યપ્રદેશમાં અને પુણે આવશે મહારાષ્ટ્રમાં. જવાબમાં આવશે સી. ત્યારબાદ પનામા પેપર્સ તથા પેરેડાઇઝ પેપર્સની તપાસ જેને સોંપાઈ છે તે મલ્ટી એજન્સી ગ્રુપ કયું છે? એમાં આવશે બી. સીબીડીટી. મિત્રો, સીબીડીટીનું ફૂલ ફોર્મ શું થશે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે જેમને પનામા પેપર્સ તેમજ પેરેડાઇઝ પેપર્સની તપાસ સોંપવામાં આવી છે. તાજેતરમાં કયા દેશે યોગને અધિકૃત રમતનો દરજ્જો આપ્યો છે? સાઉદી અરેબિયા. ત્યારબાદ બધા એસિડમાં કયું તત્વ હોય છે? એસિડની અંદર આવશે હાઇડ્રોજન. ડુરાન્ડ કપ રમવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? ઈસવીસન 1888થી. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસમાં 500 મેડલ જીતનારો ભારત કેટલામો દેશ બન્યો? જવાબ છે 5મો. તાજેતરમાં ભામાશાહ ડિજિટલ પરિવાર યોજના કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? રાજસ્થાન.